રસલાબેન મેં કોઈ દી કીધું નથી, પણ હું આજ તમને માંડીને વાત કરું. હમણાં મારી બેન આવી હતી રોકાવા, થોડાક દી આવે ને, નાની બેન રહી તે આવે નહીં. તે મારા છોકરાને બહુ એટલી હારી ને, તે કહે કે મમ્મી માસીને છે ને થોડીક રાઈ ભરી દેજો, થોડુંક જીરું નાખજો, થયું છે આ વર્ષે, થયું છે ઘણું. હા એટલે કે, અને એ તો જીવ હાલવાની વાત છે ભાઈ, વહુનો જીવ હાલવો જોઈએ ને, નહીતર કે નહીં એમ કે ભલે માસીજી એવી એ મારો ધક્કો. થોડુંક જીરું નાખ્યું, થોડીક રાઈ નાખી, અને તલ થયા હતા થોડાક, તે તલ નાખ્યા. અને મેં કીધું મારી બેનને, મેં કીધું આ બાજુ ગામમાં છે ને મળે છે વેચાતી તુવેર, અસલ મજાની તુવેર છે, હું તુવેરની દાળ કરીને મોકલું. તે અમારા વહુ કહે કે મમ્મી તો હું કરી દઈ, તમારે થોડી કરવાની હોય, આ ગઈઢે ગઢ પણ તમને થોડા પગ ને હાથ ને હાલે એનો કર્મો દેવો ને વળી પાસે ભવડવીને બધું કરવું તો ખરા ને. તે મેં કીધું કાંઈ નહીં, કરી દેજે ને માસીને, બિચારા છોકરા નાના રહ્યા અને કાંઈ કામ થાય નહીં. અને ન્યા ઈ સુરતમાં તો શું કરતા હોય, ઓલું બધું ચોટાડવાનું ના તે ને રેણિયા કટિંગનું લાવતા હોય ને, થાકી જાય બિચારા કામ કરી કરીને. તે મેં કીધું દાળ કરી દેજે ને. મેં કીધું આ વર્ષે તાર કેવું હાયલું છે, ધંધા પાણી હાયલા છે કે નહીં? તે કે બેન ઠીક ઠીક છે. તે મેં કીધું એક ગુણ ઘઉં દે, ક્યાં છે હારા અસલ મજાના ટુકડી ઘઉં છે, લઈ જાજે ને. ટુકડી ઘઉં નાખી દે. એ પછી આવી ને તે બટેટાને વેફર કરીને લેતી એવી મારા હાટું, અને કિલો કેળાને વેફર નાખતી એવી. એ કે ન્યા પછી દેશમાં તમારે મળે નહીં ને, તે એ કે અહીંથી દઉં. મેં સારું થયું લાવી તે લે. પછી હું કે ઘણી વખત કહું નાનું હુનું કંઈક થયું હોય ને, બેન તારે અહીંથી જ લઈ જવું, તારે ક્યાંયથી મંગાવવું નહીં. તો બિચારી આવે ને થોડું ઘણું લઈ જાય. રામ 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 રામ. અને એ ભાભ્યું ને, હા ભાભ્યું નહીં દઉં તો ખરી ને બિચાર્યું એને. તે ઈ દેશમાં નથી રહેતા અમારે કોઈ, બધા સુરત રહે, હું એક જ ગામડે છું. થોડું ઘણું બધા જે થાય એ મોકલા રાખવી ને, એ ખાધા રાખે ને વાહવા જેવું. હા મારી બેનને તો દવ જ તે, ઈ તો એટલે આપણે બેનું તો એક લોહી હોય એટલે એને તો આપણને બહુ પેટમાં બળે. એને તો હું દવ જ, મારી વહુ એ હારી છે એટલે ઈ ના ન પાડે, મમ્મી દેજો એમ જ કરે, એટલે એને દઉં. હા તમારે રાંધવાનો ટાઈમ થઈ ગયો હશે, હાલો હું જાઉં હવે ઘરે, મારે તે છોકરા હાચવવા પડશે. હવે વહુ કામ કરશે, રસોઈ બનાવશે ને હું ઘડીક છોકરા હાચવી. હાલો આવજો, જય શ્રી કૃષ્ણ.